हेलो फ्रेंड्स, આજથી આપણે યુનિટ 3ની શરૂઆત કરીએ છીએ. બરાબર. યુનિટ 3માં બે રીડ છે. બંને રીડ માનસિક તાણ પર આધારિત છે. બરાબર. માનસિક તાણ કેવી રીતે ઉત્પન્ન થાય, કેવી રીતે એને મેનેજ કરવું, કેવી રીતે દૂર કરવું, બરાબર, એના વિશે છે. શબ્દો ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી થઈ જશે, કારણ વર્ડ્સ થોડા વિજ્ઞાનને લગતા વર્ડ્સ આવશે, એટલે ધ્યાન આપવું બહુ જરૂરી છે. હું તમને દરેક વિડીયોના અંતે જેટલું ચલાવેલું હશે એના સ્પેલિંગ્સ લખીને તો સેન્ડ કરીશ જ સિમિલર વર્ડ્સ સાથે. બરાબર. રીડ 1 જુઓ. રીડ 1નું નામ આપેલું છે મેનેજ યોર સ્ટ્રેસ, એટલે તમારા તણાવનું વ્યવસ્થાપન. અને નીચે એક ટોપિક આપેલો છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગનો અર્થ થાય છે મજબૂત બનાવવું. સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત બનાવવાનું. મેન્ટલ એટલે માનસિકતા અને ફ્લેક્સિબિલિટી એટલે પરિવર્તનશીલતા. તો સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી આ ટોપિક છે એક સ્ટ્રેસને મેનેજ કરવા માટેનો, જેનો અર્થ થાય છે માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કેવી રીતે કરવી તે. બરાબર. જુઓ લેસનમાં. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. અહીં ઇન્ટરલિંક વર્ડ જે આપેલો છે, ઇન્ટરલિંક, આનો અર્થ થાય છે આંતરિક જોડાણ, એકબીજા સાથે જોડાયેલું. ઇમોશન એટલે લાગણી. તો આપણા શરીરની અંદર આપણું મગજ, આપણી લાગણી અને આપણું શરીર, આ ત્રણે ખૂબ જ આંતરિક રીતે, ક્લોઝલી, ખૂબ જ આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલું છે અને હંમેશા સાથે જ કામ કરે છે. ફ્રેન્ડ્સ, આ પાઠને, આ રીડને ધ્યાનથી સમજવાથી તમારી ઘણી બધી જે પ્રોબ્લેમ્સ છે ભણવાને લક્ષી, બરાબર, જેમ કે ઘણા વિદ્યાર્થીઓની પ્રોબ્લેમ છે કે વાંચેલું યાદ નથી રહેતું. બરાબર. એક્ઝામમાં લખવા બેસો છો ત્યારે જ એ જવાબનો પહેલું વાક્ય જ યાદ ના આવતું હોય. બરાબર. કેમ યાદશક્તિ ઓછી છે? આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને આ લેસનમાંથી મળશે. બરાબર. તો પહેલું વાક્ય તમને મેં સમજાવ્યું કે આપણું મગજ, આપણી લાગણીઓ, આપણા ઇમોશન્સ અને આપણી બોડી એટલે આપણું શરીર, આ ત્રણ એકબીજા સાથે જોડાયેલું છે અને હંમેશા એકબીજા સાથે કામ કરે છે. કેવી રીતે? જેમ તમને કોઈ વાતનો ગુસ્સો છે, તો ગુસ્સો એ ઇમોશન, જેમ ક્લાસની અંદર કોઈક શિક્ષકે તમને કોઈક વાત ઉપર ખીજવાયા છે, હવે બધાની વચ્ચે ઊભા કરીને તમને ખીજવાયા છે, તો તમારા ઇમોશન હર્ટ થયા. ભૂલ શું છે, કેમ ખીજવાયા, એ 2 નંબરની વાત થઈ ગઈ. પણ તમને ખીજવાયા, તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ, તો એ તમારા ઇમોશનને હર્ટ કરી ગયું કે મને બધાની વચ્ચે સર ખીજવાયા છે, બોલ્યા છે. બરાબર. એ માર્ક્સ પરથી હોઈ શકે, તમારા બિહેવિયર પરથી હોઈ શકે, તો ખીજવાયા છે. તો આ ઇમોશનની અસર ક્યાં પડી? માઇન્ડ પર પડી. કેમ? એ સરને જોઈને છે ને મગજમાં ગુસ્સો ઉત્પન્ન થયો. બરાબર. મગજમાં ગુસ્સો ઉત્પન્ન થયો. હવે એ મગજમાં જે ગુસ્સો ઉત્પન્ન થયો છે, બરાબર, એ ગુસ્સો, તમે અતિશય ગુસ્સો તમને એ વ્યક્તિ પર આવ્યો છે, એ સર પર આવ્યો છે, બરાબર, ઇમોશન તમારા હાવી થઈ ગયા તમારા મગજ પર, તમને બહુ ગુસ્સો આવ્યો છે, તો એની અસર હવે ક્યાં પડી? એની અસર તમારા બોડી પર પડે. બરાબર. સીધી અસર તમારા શરીર પર પડે. તો આ ત્રણ વસ્તુઓ હંમેશા એકબીજા સાથે જોડાયેલી હોય છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. Distinguish, અહીંયા જે વર્ડ આપેલો છે distinguish, એનો અર્થ થાય છે અલગ કરીને સમજવું, અલગ તારવીને સમજવું. બરાબર. સેપરેટલી એટલે જુદું પાડવું, અલગ કરવું, સેપરેટલીનો અર્થ છે. તો તમે ત્યારે જ આ ત્રણનું એકબીજા સાથે આંતરિક જોડાણ કેવી રીતનું છે, બરાબર, એ ત્યારે જ તમે સમજી શકશો જ્યારે તમે ત્રણને અલગ અલગ સમજશો. એટલે માઇન્ડને અલગ સમજો, ઇમોશન્સને સમજો અને પછી બોડી વિશે જાણો. તો આ ત્રણને અલગ અલગ કરશો
જો તમારે એને અલગ કરીને સમજવું છે તો તમારે આ ત્રણે ત્રણને અલગ અલગ કરવા પડે. તો પહેલાં આપણે માઇન્ડ વિશે જોઈએ કે આપણું માઇન્ડ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. બરાબર, પહેલાં હું વર્ડ્સ કહી દઉં તમને. કેપેસિટીનો અર્થ થાય છે એબિલિટીઝ, એટલે કે ક્ષમતા. આ બાજુમાં અહીંયા એનો સમાનાર્થી શબ્દ છે જ, એબિલિટીઝ. કોન્સન્ટ્રેટનો અર્થ થાય છે ધ્યાન કેન્દ્રિત કરવું, અને લોજિકલીનો અર્થ થાય છે તાર્કિક રીતે, તર્કબદ્ધ. બરાબર, તો હવે વાક્ય સમજો. તમારી જે માનસિક ક્ષમતા છે, યોર મેન્ટલ કેપેસિટીઝ, આપણા મગજમાં છે ને કુદરતે ઘણી બધી તાકાત આપી છે, ઘણી બધી ક્ષમતા આપેલી છે. બરાબર, તો એ ક્ષમતાને કેવી રીતે આપણે ઉપયોગમાં લેવી, ક્યાં ઉપયોગમાં આવે છે? કોઈને એવું નથી તમારામાંથી, તમારો આખો ક્લાસ જે હોય એમાંથી કોઈ એક સ્ટુડન્ટ એવો છે જેને A1 ક્લાસ આવે છે, મતલબ 91% ઉપર આવતા હોય માર્ક્સ, અને બીજો કદાચ 40% પાસ થતો હોય. તો આનું રીઝન શું? એવું નથી કે એનું મગજ કામ નથી આપતું પેલા 40% વાળાનું. માનસિકતા એની સારી જ છે, પણ ફક્ત એણે ઉપયોગ નથી કર્યો, એણે પ્રેક્ટિસ નથી કરી. તો તમારી જે માનસિક ક્ષમતા છે એ જ તમારી તાકાત છે. આર યોર એબિલિટીઝ, એ તમારી ક્ષમતાઓ છે. તમારા અંદર જે તાકાત છે ને, બધી તાકાત તમારા મગજની તાકાત છે. શું કરી શકે મગજ? તો ટુ કોન્સન્ટ્રેટ, તમારું મગજ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, કોઈ એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જો તમારે ક્લાસમાં શું ચાલી રહ્યું છે બોર્ડ પર, કોઈ બી સબ્જેક્ટને લગતું, જો તમે ધારો છો તમને એમાં ઇન્ટરેસ્ટ પડે છે, ભણાવનાર એટલું ઇન્ટરેસ્ટથી ભણાવે છે, તમને એમાં રસ જાગે છે, તો તમારું કોન્સન્ટ્રેટ થવાનું જ છે એ બાબત પર. અને જે બાબત પર ધ્યાન કેન્દ્રિત થાય છે એ બાબત યાદ રહેવાની જ છે તમને. મૂવી જોવા બેસો છો કે સિરિયલ જોવા બેસો છો, તો ત્યાં તમારે એવું વિચારીને બેસવું પડે કે મારે કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન જોઈએ છે. બરાબર, એ આમ તેમ તમારું ધ્યાન હોય ને તો પણ એ યાદ રહી જ જાય. કેમ? તો કે એમાં રસ જાગ્યો છે એટલા માટે. બરાબર, તો મગજ એ કોન્સન્ટ્રેટ કરી શકે છે ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. બીજું મગજ શું કરી શકે છે? કોઈ પણ નવી માહિતીને એ ગ્રહણ કરી શકે છે. આપણું મગજ એક એવું મેમરી કાર્ડ છે, બરાબર, એક એવી હાર્ડ ડિસ્ક છે કમ્પ્યુટરની કે જેની અંદર જેટલું ભરો ને એટલું અંદર રહ્યા જ કરશે. હા ને, આખી દુનિયાની માહિતી અંદર ભરી શકો છો, આખી દુનિયાની માહિતી. મગજ એમ નહીં કહી કે ભાઈ ફૂલ થઈ ગયું. બરાબર, તમારા મોબાઈલનો મેમરી કાર્ડ કદાચ તમને જવાબ આપી દેશે. 32 GB કદાચ એની કેપેસિટી છે ને, તો 28-29 GB ભરાશે ને એટલે એ જવાબ આપી દેશે. બસ હવે આનાથી વધારે અંદર સ્ટોર નથી થઈ શકતું. મગજ ના નહીં પાડે. એ તમે ગમે તેટલી નવી માહિતી, જેમ હમણાં હું તમને ઉદાહરણો આપી રહ્યો છું, તમે આ પહેલી વાર કદાચ સાંભળી રહ્યા છો, આ એક્ઝામ્પલ તમે પહેલી વાર સાંભળી રહ્યા છો, તો તમને હવે જેટલું બી હું કહેતો જઈશ આ પાર્ટમાં, સમજાવતો જઈશ, એ બધી તમારા માટે ન્યૂ ઇન્ફોર્મેશન હશે. તો તમારું માઇન્ડ એને સંગ્રહ કરતું જશે જો ધ્યાનથી વિડીયો સાંભળતા હશો તો. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. આ ઉપરાંત મગજ શું કરી શકે છે? જૂની અને નવી માહિતીને કમ્પેર કરે. જૂની અને નવી, ધારો કે ચલો હું એક ટોપિક શરૂ કરું છું, માનો કે હું પેસિવ વોઇસ ગ્રામરનો એક ટોપિક મેં શરૂ કર્યો છે, પેસિવ વોઇસનો ટોપિક શરૂ કર્યો છે. તો આની પહેલાં તમે પેસિવ વોઇસ કોઈક સર પાસે ભણેલા છો, બરાબર, કે પછી તમે 10th સુધી કોઈ સર પાસે એક્ટિવ પેસિવ ભણેલા હતા, પછી 11-12માં કદાચ મારી પાસે ભણ્યા છો, બરાબર. તો તમે એને કમ્પેર કરો, સર અમને અમારા સરે 10માં અમને એક્ટિવ પેસિવમાં આવું સમજાવેલું હતું, આ રીતે અમને યાદ કરાવતા હતા, અને તમે અમને આ રીતે કહો છો કે સર ઇનડાયરેક્ટ સ્પીચમાં અમને આવી રીતે ભણેલા છીએ અને હવે તમે આ રીતે કહો છો. તો એ નવી અને જૂની બંને માહિતીને કમ્પેર કરે છે. આપણા મગજની આ કેપેસિટી છે એ યાદ કરે ત્યારે કે પહેલાં આ જ વિષય વિશે આપણે આવું ભણેલા છીએ. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. આપણું માઇન્ડ છે ને કોઈ પણ બાબતને એમને એમ સ્વીકારી નથી લેતું, એ તર્ક કરે, લોજિક કરે અંદર. આવું કેમ થયું, બરાબર ને? પણ ઘણીવાર શું થાય છે, આપણા પેરેન્ટ્સ દ્વારા, આપણા શિક્ષકો દ્વારા આપણને કહી દે બસ આમ જ થાય, એટલે પછી આપણે પણ બહુ વિચાર અંદર નહીં કરીએ કે કોણ માથાકૂટ કરે, રહેવા દે ને, ઓકે આ લોકો કહે છે ને આમ જ થાય, બરાબર. બારી પર આવીને કાગડો બોલે છે, એક અંધશ્રદ્ધા છે કે બારી પર આવીને કાગડો બોલ્યો તો ઘરે મહેમાન આવશે.
જરૂરી છે આવે જ? બાય ચાન્સ કદાચ આવી ગયા તો એક આગળ બોલવાથી જ આવ્યા? સમજાય છે વાતને? તમારું મગજના લોજિક કરે કે આ વાત થોડી સાચી છે, બરાબર. તમે ઘણી વાર તમારા પેરેન્ટ્સ તમને એમ કહે બેટા આમ નહીં કરવાનું, એટલે તમે તરત ત્યાં તર્ક કરે તમારા મગજ, કેમ નહીં કરવાનું? આ તર્ક થયો, આ લોજિક થયું, બરાબર. આ આમ કેમ થાય સર, આનો જવાબ આ કેવી રીતે આવ્યો? આ તમારું માઇન્ડ લોજિક કરે છે. તો આપણું મગજ દરેક સ્થિતિમાં લોજિકલ હોય છે. તો આ આપણા મગજની કેપેસિટી છે. મગજ કયા કયા કામો કરી શકે છે? કોન્સન્ટ્રેટ કરી શકે, નવી માહિતી મેળવી શકે, નવી અને જૂની માહિતીને ભેગી કરી શકે, અને લોજિકલી વિચાર કરી શકે, બરાબર. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટીઝ ઇન ઓર્ડર ટુ સ્ટડી. હવે આપણે આપણી આ મગજની તાકાતની વાત કરી. હવે આપણે એ મગજની ક્ષમતાનો, એ શક્તિનો આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ? આપણા શું કામની આ મગજની તાકાત? દરેકના મગજની આ તાકાત છે જ, જે મેં તમને ઉપર બતાવી. તો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટીઝ ઇન ઓર્ડર ટુ સ્ટડી. સૌથી પહેલાં તમારે તમારું માનસિક તાકાત જે છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો એનો ઉપયોગ તમારે ભણવા માટે કરવાનો. તમે વિચારો ને, તમારે 6 કે 7 સબ્જેક્ટ છે તમારા, બરાબર ને? એમાંય પાછી લિમિટ આપી છે કે આટલા લેસન, બરાબર. તમે જસ્ટ ઇમેજિન કરો કે જે સમયે ગુરુકુલ ચાલતા હતા, ગુરુકુલ પ્રાચીન સમયની અંદર રાજા મહારાજાઓના બાળકો જે ભણતા હતા, મહાભારત કાળ કે રામાયણ કાળ, બરાબર. એ જે ગુરુકુલ ચાલતા હતા ને, એ સમયના વિદ્યાર્થીઓને વિષયોનું તો જ્ઞાન આપવામાં આવતું જ હતું, સાથે ગણિત, બરાબર, જ્યોતિષાચાર્ય, અવકાશ સંશોધન વિશે, ખગોળશાસ્ત્ર વિશે, બરાબર, અલગ અલગ વેદો, પુરાણો, બરાબર, શ્લોકો, મંત્રો, આ બધું જ ભણાવવામાં આવતું હતું. ગણિત પણ ભણાવવામાં આવતું હતું એમને. ગણતરી ત્યાં એ જમાનામાં બી હતી. મહાભારતની અંદર તમે ભગવદ્ ગીતામાં જુઓ, સંખ્યાઓ બતાવી છે, આંકડાઓ છે ભગવદ્ ગીતાની અંદર. તો એ યુગની અંદર પણ સંખ્યા તો હતી, સંખ્યા જ્ઞાન ત્યારે બી હતું જ. સમજ પડે છે? તો મગજ જો એ લોકો આટલા બધા વિષયોનું નોલેજ ધરાવતા હોય, આટલું બધું ભણી શકતા હોય, યાદ રાખી શકતા હોય, બરાબર, એમની બી પરીક્ષાઓ થતી હતી. હે ને? હું ઉદાહરણો આપી શકું છું આના માટેના. તમે બાહુબલી મૂવી જોયું છે? બાહુબલી મૂવી, એ બાહુબલી મૂવીની અંદર પરીક્ષાઓ લેવામાં આવે છે બંને રાજકુમારોની. જો સીન યાદ આવતો હોય, મૂવી જોયું હોય તો આપણું મગજ એ ભણવા માટે મગજની ક્ષમતાનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી કામ કરીએ છીએ આપણે. બીજું ટુ વર્ક. કામ કરવા માટે માનસિક ક્ષમતાની જરૂર પડે. મારું રોજનું કામ છે, બરાબર, મારે આ પાઠ ભણાવવાનો છે, જે વર્ડ્સ આવે, બરાબર, કે દરેક શબ્દો પર મારી પાસે કંઈક કન્ટેન્ટ હોવો જોઈએ. કન્ટેન્ટ મતલબ કંઈક માહિતી મારી પાસે હોવી જોઈએ, બરાબર. કયા શબ્દોનો સમાનાર્થી પરીક્ષામાં પૂછાય છે, કયા શબ્દોના નથી પૂછાતા, એ મને ખબર હોય, બરાબર. તો મારું જે કામ છે એ કામ કરવા માટે મારે માનસિક ક્ષમતાની જરૂર. તમારા મમ્મી ઘરમાં રસોઈ કરે છે, બરાબર, તો કયું શાક કઈ રીતે બને છે, બધું કંઈ એક જ મેથડ પ્રમાણે થયું કે દાળ તકે એ જ રીતે બને, ભાત તકે એ જ રીતે બને, બધામાં એક સરખી પદ્ધતિ નથી આવતી. બધી વસ્તુને બનાવવાની પદ્ધતિ જુદી છે, બરાબર. ભાખરી, ચપાતી, રોટલી બનાવવાની પદ્ધતિઓ જુદી છે, બરાબર. તો એ કામ કરવા માટે માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. આપણા જીવનની અંદર રચનાત્મક અને ક્રિયાત્મક કામો કરવા માટે, તમારે જે કામ આપણી પર લાદી દેવામાં આવે છે, ઇમ્પોઝ કરવું એટલે ફોર્સફુલી કહેવું, જબરજસ્તી કહેવું, જે તમારા મગજ ઉપર લાદી દેવામાં આવે છે, એ કામો કરવા, એને યાદ રાખવા માટે પણ માનસિક ક્ષમતાની જરૂર પડે. જેમ સ્કૂલમાંથી આપવામાં આવે છે તમને કે આ મોઢે કરો, આટલું મોઢે કરો, તો કંઈ શોખ છે તમને એ મોઢે કરવાનો? કોને ગમે છે કહો જોઈએ? હા સર, હું આટલું સર ના કહે તોય તમે તૈયાર હો? હા સર, હું આટલું મોઢે કરી જ નાખીશ, કાલે હું તમને આટલું મોઢે આપી જ દઈશ. સર આપે છે એ આપણે કરીએ છીએ કામ સમજીને, કે ભણવાનું જરૂરી છે એમ સમજીને તમે કરો છો. તો એ જે ક્રિયાત્મક અને આ જે રચનાત્મક કામો છે, જે આપણી ઉપર બેસાડી દેવામાં આવે છે, ઠોકી બેસાડવામાં આવે છે, એ કરવા માટે પણ તમારે માનસિક ક્ષમતાની જરૂર પડે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે. અહીંયા રેશનલનો અર્થ પણ લોજિકલ જ થાય.
રેશનલ એટલે પણ લોજિકલ એટલે કે તાર્કિક, તર્કબદ્ધ. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને આપણા જે રોજિંદા આપણે જે નિર્ણયો લઈએ છીએ, તર્કબદ્ધ નિર્ણયો, બરાબર. જેમ તમારા પપ્પા ઓફિસે જાય છે તો કયું કામને મહત્વ આપવું, કયું કામ પહેલાં કરવું, કે તમે સ્કૂલેથી આવ્યા છો તો કયા વિષયનું હોમવર્ક હું પહેલાં કરું, બરાબર. કોનું ઇમ્પોર્ટન્ટ વધારે છે, કયા વિષયનું હોમવર્ક કાલે જ બતાવવાનું છે, કયા વિષયનું હોમવર્ક અઠવાડિયા પછી બતાવવાનું છે. તમારા મમ્મી રસોઈ કરવાની શરૂઆત કરે છે તો કઈ વસ્તુ પહેલાં બનાવવી, આના એ રોજના રોજ રેશનલ ડિસિઝન લે છે. તો આના માટે આપણા માનસિક ક્ષમતાની જરૂર પડે છે, બરાબર. તો આ વાક્યને સમજવા માટે બહુ સરસ અહીં એક એક્ઝામ્પલ આપેલું છે, બરાબર. એક્ઝામ્પલ સમજી લઈએ. તમને મારા ખ્યાલથી હું જે બોલી રહ્યો છું એમાં ખ્યાલ આવી રહ્યો છે. રેશનલ ડિસિઝન માઇન્ડ કેવી રીતે લે છે એને સમજીએ. ફોર એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. માનો કે તમારી પાસે કોઈ એક સ્થળે પહોંચવા માટે તમારી પાસે બે ઓપ્શન છે. સમજો કે તમારા ઘરથી તમારી ઓફિસ કે તમારું કામનું સ્થળ લગભગ 500 મીટરના અંતરે કે 1 કિલોમીટરના અંતરે છે. 1 કિલોમીટરના અંતરે છે. હવે 1 કિલોમીટરનું અંતર દરેક વિદ્યાર્થીને ખબર જ છે, જે વિદ્યાર્થીઓ ઘરેથી ચાલતા આવે છે ક્લાસ સુધી કે સ્કૂલ સુધી, એમને ખબર જ છે કે 1 કિલોમીટર તો સરળતાથી તમે ચાલી નાખો છો, બરાબર. તો ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, તમારી પાસે તમારા કામના સ્થળે પહોંચવાના બે ઓપ્શન છે. તમે કારમાં પણ જઈ શકો છો, અને તમે 1 કિલોમીટરનું અંતર છે, નજીક છે ઓફિસ, તો તમે ચાલતા પણ ત્યાં જઈ શકો છો. ધ ફેક્ટ ધેટ, પણ હવે હકીકત એવી છે, ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ. શું હકીકત છે કે બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ could lead you to the decision that it was better to take the car. એક તો બહાર ધોધમાર વરસાદ છે અને એમાં પાછી તમને કોલ્ડ છે. કોલ્ડ એટલે તમને શરદી થઈ ગઈ છે. તો હવે તમારું મગજ તર્કબદ્ધ નિર્ણય લે છે કે ભલે ઓફિસ નજીક છે, ચાલતા જઈ શકાય છે, બરાબર, પણ બહાર ધોધમાર વરસાદ છે તો આપણે કારમાં જ ઓફિસ કે દુકાન સુધી પહોંચવું જોઈએ, બરાબર. આ તમારા મગજે તર્કબદ્ધ નિર્ણય લીધો. કેમ? તો કે શરદી પણ છે, ભીના થઈને જઈશું તો વધારે તબિયત બગડશે, ખરાબ થશે. તો તમારા મગજે આ ડિસિઝન લીધું છે કે ના, આપણે આજે કાર લઈને જઈએ, વરસાદ પણ છે ને શરદી પણ થઈ ગઈ છે એટલા માટે, બરાબર. તો આ મગજ આ કામ કરે છે, તમારી પાસે કરાવે છે, તમારી પાસે આ કામ. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. તમે આ જે નિર્ણય લો છો કારમાં જવાનો, તો આ તમારા માટે કેવું ડિસિઝન છે? એ તર્કબદ્ધ રેશનલ ડિસિઝન કહેવાય, તર્કબદ્ધ નિર્ણય કહેવાય. બેઝ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. સર્કમસ્ટન્સીસ, આવડો મોટો સ્પેલિંગ આપી દીધો છે, સર્કમસ્ટન્સીસ. આના માટેનો એક સિમ્પલ ઇંગ્લિશ વર્ડ છે સિચ્યુએશન. સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. તો હવે વાક્ય એવું કહે છે કે આપણું મગજ કેવી રીતે નિર્ણય લે છે રોજના, તર્કબદ્ધ નિર્ણય આપણું મગજ કેવી રીતે લે છે કોઈ પણ કામ કરવા માટે? તો ઇટ બેઝ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. જે હાલની પરિસ્થિતિ છે એ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મગજ તમારા નિર્ણય લે છે. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ? તો આઈ થિંક સો તમને હું જે સમજાવી રહ્યો છું એમાં પૂરતું સમજ પડી હશે. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં સમજાવું છું, અને આના સ્પેલિંગ હું લખીને તમને સેન્ડ કરી દઈશ, જે તમારે નોટબુકમાં હોમવર્ક તરીકે લખી દેવાના છે. ઓકે.